નમસ્કાર ગુજરાત રાજ્યમાં ટેટ 1 પરીક્ષા આપનાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાત રાજ્યના પ્રાથમિક વિભાગમાં લોઅર પ્રાઇમરી એટલે કે ધોરણ 1 થી 5માં જે શિક્ષક બનવા માટેની જે અભિયોગ્યતા કસોટી છે, જે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ 1ની પરીક્ષા ગત 21 ડિસેમ્બરના રોજ યોજાઈ ગઈ હતી। આ પરીક્ષા રાજ્યભરમાંથી લગભગ 92,000 કરતાં વધારે ઉમેદવારોએ હાજર રહી અને આપી હતી। ત્યારે હવે આ પરીક્ષા જે છે ટેટ 1ની પરીક્ષા, તેને લઈ અને જે ઉમેદવારો છે તેઓ માગણી કરી રહ્યા છે કે જે સ્પેશિયલ એજ્યુકેટરની જેમ ટેટમાં અને ટાટમાં પણ મુખ્ય પરીક્ષાના ગુણના આધારે મેરિટ બનાવી અને સમાનતાનો સિદ્ધાંત અપનાવવા માટેની માંગ આ ઉમેદવારો કરી રહ્યા છે। તો જાણીશું વિડીયોમાં આપણે વિગતવાર કે હાલમાં ટેટ 1નું જે મેરિટ છે તે કઈ રીતે ગણાય છે, એટલે કે ટેટ 1ના મેરિટનું વિશ્લેષણ કરીશું આજના વિડીયોમાં। સાથે એ પણ જાણીશું કે સ્પેશિયલ જે ટાટ એચએસ હાયર સેકન્ડરી અને ટાટ સેકન્ડરી લેવામાં આવે છે સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી, તેમાં કઈ રીતનું મેરિટ ગણાય છે, કઈ રીતની પરીક્ષા પદ્ધતિ હોય છે, તેના વિશે આજે વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો ટેટ 1 પાસ ઉમેદવારો, આપ અમારા વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં। તો તાજેતરમાં 21 ડિસેમ્બરે લેવાઈ હતી ટેટ 1ની પરીક્ષા, જેમાં સમાનતાનો સિદ્ધાંત અપનાવવાની માંગ આ ઉમેદવારો કરી રહ્યા છે। ટાટ અને સ્પેશિયલ એજ્યુકેટરની જેમ હવે ટેટમાં પણ મુખ્ય પરીક્ષાના ગુણના આધારે મેરિટ બનાવવાની માંગ હાલ રાજ્યભરમાં ઉમટી રહી છે। પરીક્ષાના ગુણના આધારે મેરિટ બને તો વધુ સારા શિક્ષકો મળવાનો તર્ક આ ઉમેદવારો સેવી રહ્યા છે। આપ સૌને જણાવી દઈએ કે હાલમાં રાજ્યમાં જે ગત વર્ષે 24,700 ભરતી પ્રક્રિયા બહાર પડી હતી, તેમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી જે વિભાગો છે સ્પેશિયલ એજ્યુકેટરની જે ભરતી હતી, તેમાં જે પરીક્ષા પદ્ધતિ છે તે મુખ્ય પરીક્ષા એટલે કે લેખિત પરીક્ષાના ગુણના આધારે ફક્ત મેરિટ બન્યું હતું। જ્યારે ટેટની જે ભરતી હોય છે, જેમાં ધોરણ 1 થી 5 લોઅર પ્રાઇમરી અને ધોરણ 6 થી 8 અપર પ્રાઇમરીની જે પરીક્ષા જે કહી શકાય શિક્ષક ભરતી હોય છે, તેમાં જૂની પદ્ધતિ જે મેરિટના આધારે ધોરણ 12 થી લઈ અને ગ્રેજ્યુએટ્સ પીટીસી તેમજ ટેટના માર્ક્સ ઉમેરી અને મેરિટ બનાવવામાં આવતું હોય છે। આથી જે સમાનતાનો સિદ્ધાંત છે ત્યાં લાગતો નથી, આથી સમાનતાનો સિદ્ધાંત અપનાવવાની માંગ હાલમાં ઉમેદવારો કરી રહ્યા છે। તો રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં જ શિક્ષક ભરતીના નિયમોમાં જે ફેરફારો કરાયા, તેનાથી હવે પ્રાથમિક શિક્ષક ભરતી એટલે કે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટના નવા નિયમો પણ બદલાવ લાવવાની માંગણીએ જોર પકડ્યું છે। ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં માત્ર ટાટના ગુણ અને સ્પેશિયલ એજ્યુકેટરની ભરતીમાં પણ માત્ર મુખ્ય પરીક્ષાના ગુણ ધ્યાને લેવાતા હોય તો પ્રાથમિક વિભાગના 2011ના જૂના નિયમો બદલીને ફેરફાર કરવા માંગ ઉઠી છે। આપ સૌને જણાવી દઈએ કે તાજેતરમાં જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં થયેલી ભરતીમાં ટાટ પાસ ઉમેદવારોને ફક્ત જે લેખિત પરીક્ષા મુખ્ય લેખિત પરીક્ષા હતી તેના માર્ક્સના આધારે મેરિટ બનાવી અને નોકરી આપવામાં આવી હતી। તેના માટે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિનું આયોજન જે છે તે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ કહી શકાય કે પ્રિલિમરી એક્ઝામ્સ કે જે 150 માર્ક્સની એક્ઝામ હતી, OMR આધારિત પરીક્ષા કે જેમાં ઓછામાં ઓછા પાસ થવા માટે દરેક ઉમેદવારોએ જે કહી શકાય કે 50% માર્ક્સ લાવવા ફરજિયાત હોય છે અને આ 50% માર્ક્સ જે પ્રિલિમ્સમાં પાસ થનાર ઉમેદવારો લાવે છે તેમને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવે છે, જેમાં 3 કલાકનું પેપર હોય છે, જેમાં વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું હોય છે અને તમારા વિષય તેમજ અલગ અલગ જે છે કે ગુજરાતી અંગ્રેજી જેવા ભાષાઓના પેપરો હોય છે, જેના તમારે જવાબો લખવાના હોય છે અને મુખ્ય પરીક્ષામાં જે માર્ક્સ મેળવે છે ઉમેદવાર તેના આધારે જે છે તે મેરિટ બનતું હોય છે। 200 માર્ક્સની મુખ્ય પરીક્ષા લેવાય છે અને 200 માર્ક્સમાંથી જે ઉમેદવારો માર્ક્સ મેળવે છે તે માર્ક્સના આધારે મેરિટ બનતું હોય છે। ગત વખતે જે હાયર સેકન્ડરીનું જે મેરિટ છે તે લગભગ 200માંથી 135 માર્ક્સની આસપાસ અને સેકન્ડરીનું જે મેરિટ છે તે લગભગ 132ની આસપાસ દરેક વિષય વાઇઝ અટક્યું હતું। ત્યારે ટેટ 1ની જે પરીક્ષા છે તેમાં જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓ, ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકની નિમણૂક બાબતે શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરવા ગુણભાર નક્કી કરાયો હતો। તે મુજબ HSC એટલે કે ધોરણ 12માં મેળવેલા ગુણના 20%, સ્નાતક કક્ષાના અભ્યાસના મેળવેલા ગુણના 5%, જો હાયર કહી શકાય માસ્ટર્સ કરેલું હોય અનુસ્નાતક તો તેના પણ 5%, પીટીસીમાં મેળવેલા ગુણના 5% અને ટેટ પરીક્ષાના મેળવેલા ગુણના 50%ના આધારે મેરિટની ગણતરી કરવામાં આવતી હોય છે। આમ કુલ 100%ના ગુણભારમાં 50% હિસ્સો જે ઉમેદવાર ભણતો હોય છે તેના એકેડમિકનો હોય છે। તાજેતરમાં પૂર્ણ થયેલી પ્રાથમિક વિદ્યા સહાયક ભરતીમાં
શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવ્યું ત્યારે કેટલાક ઉમેદવારો કથિત રીતે ખોટી ડિગ્રીઓ સ્વેચ્છાએ દૂર કરી હતી. દરમિયાન ટાટ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી માટે સ્નાતક, અનુસ્નાતક અને બીએડના ગુણોને બદલે ટાટ મુખ્ય પરીક્ષા પરના ગુણ પર મેરિટ ગણતરીનો નિર્ણય લેવાયો હતો. તેવી રીતે પ્રાથમિક વિભાગમાં પણ સ્પેશિયલ એજ્યુકેટર માટેની ધોરણ 1 થી 8ની ખાસ શિક્ષક ભરતીમાં પણ શૈક્ષણિક ગુણભાર શૂન્ય ગણીને માત્ર સ્પેશિયલ ટેટના ગુણ ધ્યાને લેવાય છે તેવી માંગ ઉઠી છે. તાજેતરમાં 21 ડિસેમ્બરના ટેટ પરીક્ષા લેવાઈ ત્યારે પ્રાથમિક ભરતીમાં પણ ટેટ પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે મેરિટ બનાવવામાં આવે તેવી માંગણી ઉમેદવારોમાં ઉઠી રહી છે. ઉમેદવારોના કહેવા પ્રમાણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અમલ તો પ્રાથમિકમાં કેમ નહીં? તો હાલમાં ટેટ 1 પરીક્ષા આપનાર ઉમેદવારો કહેવા પ્રમાણે જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને ખાસ શિક્ષકોની ભરતી મુખ્ય પરીક્ષાના ગુણ પર થતી હોય ત્યારે પ્રાથમિક વિભાગમાં એકેડેમિક મેરિટ ચાલુ રાખવું તે અતાર્કિક અને ઉમેદવારો માટે અન્યાય કરનારું છે. જેમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ટેટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી તેમજ સ્પેશિયલ એજ્યુકેટરની ભરતીમાં એકેડેમિક મેરિટ દૂર કરી માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાના ગુણના આધારે ભરતી કરવાનો નિર્ણય લેવાયો તેમ પ્રાથમિક વિભાગની ભરતીમાં પણ ફેરફાર કરવા માટે માંગ ઉઠી છે. આમ રાજ્યમાં ધોરણ 1 થી 8 પ્રાથમિક વિભાગના જે શિક્ષકોની ભરતી છે જેમાં વર્ષ 2011ના જૂના નિયમો હેઠળ 20% ધોરણ 12ના ગુણ, 5% સ્નાતકના અને પીટીસીમાં મેળવેલા ગુણના 25%ના આધારે તેમજ 50% ટેટમાં મેળવેલા માર્ક્સના આધારે જે મેરિટ બને છે તેના બદલે આ દ્વિસ્તરીય પરીક્ષાનું આયોજન કરી અને મુખ્ય પરીક્ષામાં જે ઉમેદવારો માર્ક્સ મેળવે છે તેના આધારે મેરિટ બનાવી અને જો ઉમેદવારોને નોકરી આપવામાં આવે તો વધુ સારા શિક્ષકો મળવાનો તર્ક આ ઉમેદવારો સેવી રહ્યા છે. જોવાનું એ રહેશે કે ટેટ 1ના જે વિશ્લેષણ પ્રક્રિયાઓનું જે ચાલી રહ્યું છે અને હાલમાં જે સરકાર જે રીતે ટેટની ભરતી માટે ઉતાવળ કરી રહી છે અને આગામી સમયમાં જાન્યુઆરીના અંત સુધીમાં 5000 જેટલી જગ્યાઓ 1 થી 5ની બહાર પડવાની છે. તો જોતાં એવું લાગી રહ્યું છે કે સરકાર ચોક્કસથી હાલમાં ભરતી પ્રક્રિયા જૂની ભરતી અને જૂના નિયમો અનુસાર કરશે. જય હિન્દ, અસ્તુ.